हेलो दोस्तों, तो हमें આવી ગયા છે ખેતરમાં। જય જોહર, જય આદિવાસી। તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો અમે તમને બતાવીએ બધું ખેતરનું। તો આમાં ધાણા વાવેલા છે, 3 કિયારમ વાવ્યું છે। આમાં ધાણા વાવ્યા છે ને આ બાજુ મરચી છે અને અહીંયા ઘઉં છે। ઘઉં ને આ ધોરિયો છે। અહીંયા એનામાં ફૂલ આવી ગયા છે। તો આ બાજુ સીણા વાવ્યા છે અને આ બાજુ ઘઉં વાવ્યા છે। સરસ મજાના ફૂલ આવી ગયા છે। 1.5 મહિનાના થઈ ગયા છે અને થોડાક જ ઘઉં વાવ્યા છે। લગભગ 2-3 કિયારા વાવ્યા છે। તો જો અમને આજે થોડોક ટાઈમ મળ્યો તો અમે આવી ગયા ખેતરમાં। ખેતરમાં આંટો માર્યો, કેવું બધું છે ખેતરમાં। આમ તો અમે કામ જ કરતા પણ ટૂંકમાં વિડીયો બનાવવાનો સમય ન મળે એટલે ક્યારેક સમય જડી તો અમે વિડીયો બનાવીએ। હાલો તો તમને કેટલા સમયથી વાડીનું મારું સીન નથી બતાવ્યું, તો વાડીનું સીન બતાવી દે। તો અહીંયા થોડુંક લસણ કર્યું છે, અહીંયા પાલકની ભાજી છે। હવે પાલકની ભાજી, ભાજી રીંગણા છે, ટમેટા છે, ઓયડી છે, 2 ઓયડી છે, એક ઓલી ઓયડી છે। તો અહીંયા આ રીંગણા કેવા મોટા લઈ ગયા છે। અને ઓલી ટમેટી છે, હા વાલોર છે, એટલી બધી વાલોર છે। અને આ કૂવો છે, આ વરિયાળી છે। તો અહીંયા અથુવેર છે, પગડાડી દીધો। અને આ બધાય પપૈયા છે અને અહીંયા આ સરસ મજાના ફૂલ છે। એ પપૈયા થઈ ગયા છે। અહીંયા અમારે કપડા ધોવાઈ ગયા છે, સુકાય છે। અમારે સીનુબેન કપડા ધોઈ નાખ્યા। અને અહીંયા સીતાફળ છે અને આ જાંબુડો છે। હાલો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બાય બાય। કાલના વિડીયો મળશું। બાય બાય એમ કીધે, બાય બાય, બાય બાય।